આ પોલીસ વાળાઓને અમે કહી ચૂક્યા છે કે સિમ્બા અને સિંઘમની ઇમેજ બનાવવામાં અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને નેતાઓને ખુશ કરવા માટે એવું કોઈ કામ ન કરતા, જેથી કરીને તમારે પરિણામ ભોગવવું પડે. કાયદાના બહાર જ્યારે તમે કોઈ કામ કરશો ને તમારો સમય કપરો ચાલુ થશે, તે સમયે આ રાજનેતા કે ઉચ્ચ પોલીસ અધિકારી તમારા પડખે નહીં ઉભા રહે. અને આવી સ્થિતિ ઊભી થઈ ચૂકી છે અમરેલી પોલીસની, કેમ કે મામલો પહોંચ્યો છે ડીજીપી વિકાસ સહાય પાસે અને ડીજીપી ઓફિસમાં આજે શું થયું છે તેની વિગતવાર વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. એક સમયે ગુજરાત પોલીસમાં એવા જાબાઝ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હતા કે જે ગામમાં રહેલા દાદાનો ત્રાસ અને આતંક હતો તેમને ગધેડા પર બેસાડી તેમની અડધી મૂછો અને અડધી દાઢીનું મુંડન કરાવતા અને તેમના હાથમાં બોર્ડ પકડાવતા કે હું આ ગામનો દાદા છું, પરંતુ મારાથી ડરવાની જરૂરિયાત નથી. થાણા અમલદાર અને હોશિયાર એજન્સીમાં રહેલા અધિકારીઓ આ અસામાજિક તત્વોને બંધ બારણે બાંકડા પણ લગાવતા હોય છે અને સર્વિસ પણ કરતા હોય છે. પરંતુ ગુજરાત પોલીસમાં રહેલા એવા કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ બુદ્ધિનું પ્રદર્શન કરે છે અને સિંઘમ અને સિમ્બાની ઇમેજ બનાવવા માટે તે કાયદા બહાર કોઈ કામ કરી દે છે અને તેનું પરિણામ પણ તેમણે ભોગવવું પડે છે. આવી સ્થિતિ ઊભી થઈ છે અમરેલીની પોલીસની અને અમરેલીના પોલીસવાળા સંજય ખરાતની આ યુવતીનો જે પ્રકારે વરઘોડો નીકાળ્યો અને ત્યારબાદ પરિસ્થિતિ એટલી કપરી ઊભી થઈ ચૂકી છે કે આજે મામલો પહોંચ્યો છે ડીજીપી વિકાસ સહાય પાસે અને આનંદ યાજ્ઞિકે આ પોલીસ કર્મચારીઓની શું રજૂઆત કરી છે તે પણ આપ સાંભળી લો. એસપી પોતે જવાબદાર છે એટલે એસઆઈટીમાં અમે ના પાડી અને આજે અમે રિક્વેસ્ટ કરી કે કોઈ બાહોશ સ્ત્રી આઈજી કક્ષાની આઈપીએસ ઓફિસરને નિમવામાં આવે અને સ્વતંત્ર તપાસ કરવામાં આવે, તો જ ખબર પડશે કે આ શું થશે. એટલે દીકરીને 12 વાગે પકડીને લાવી ત્યારે એલસીબીમાં અમરેલીના ધારાસભ્યના મિત્રો હાજર, એનું સરઘસ કાઢ્યું તેમાં હાજર, એને મારી ત્યારે હાજર અને એસપીની સાથે હાજર. આ શું પ્રસ્થાપિત કરે છે? અને એ પ્રસ્થાપિત કરે છે કે આજે કે ગઈકાલે જે સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના માણસોને તમે સસ્પેન્ડ કર્યા, કેમ? એસપી, ડીવાયએસપી અને અન્ય પોલીસ અધિકારીઓ તપાસ કરતા હોય, જેમાં પીઆઈ પરમાર, પીઆઈ પટેલ અને અન્ય પીઆઈઓનો સામ થાય છે, બધાના નામ અંદર લખેલા છે. એ લોકોના કહેવાથી પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ દીકરીને ઘેર જાય. એટલે જે ચિઠ્ઠીના ચાકર સમા સૌથી નીચલી પાયરીના પોલીસ કોન્સ્ટેબલને તમે સસ્પેન્ડ કરો છો, પણ એમને આ દીકરીને પકડવા માટે ને મારવા માટે આદેશ આપનાર એ ઉચ્ચ કક્ષાના પીએસઆઈ, પીઆઈ અને એસપીને શાને માટે તમે સસ્પેન્ડ નથી કરતા? આ મામલે સંજય ખરાત જે અમરેલીના પોલીસ વાળા છે તેમણે નાના 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે, પરંતુ પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી કે એસપી પર હજી સુધી કેમ કોઈ કાર્યવાહી નથી થઈ તેવા સવાલો ઊભા કર્યા છે આ ધારા શાસ્ત્રીએ. ગુજરાત પોલીસમાં જ્યારે કોઈ ઘટના બને છે તે સમયે આ ઉચ્ચ પોલીસ અમલદારો મીડિયા ટ્રાયલનો ભોગ ન બને તે કારણસર નાના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેતા હોય છે અને સંતોષ માની લેતા હોય છે. પરંતુ આ નાના પોલીસ કર્મચારીઓ છે તે કોની સૂચનાથી કામ કરતા હોય છે? તે સૂચનાની કામ કરતા હોય છે સબ ઇન્સ્પેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી ને એસપી કક્ષાના અધિકારી એટલે કે આઈપીએસ કક્ષાના અધિકારીની સૂચનાથી આ નાનો પોલીસ કર્મચારી કામ કરતો હોય છે. પરંતુ જ્યારે કોઈ પરિસ્થિતિ ઊભી થાય છે તે સમયે નાનો કર્મચારી મરી જાય છે અને મોટા પોલીસ અમલદારો છે તે બચી જતા હોય છે. આવનારા સમયમાં અમરેલીના પોલીસ વડા અને અમરેલીની પોલીસ છે તેના માટે બહુ મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે તેવું ચિત્ર હાલ ઉપસી રહ્યું છે. અને જે પ્રકારે વરઘોડા અને સરઘસના નામે આ પોલીસ બિફોર આફ્ટરની રીલ બનાવતી હતી તેની શું પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે આજે દરેક ગુજરાતના લોકોના સામે છે. અમે તમને ફરીથી કહીએ છીએ કે કોઈ નેતા કે કોઈ ઉચ્ચ પોલીસ અમલદારને રાજી રાખવા માટે કાયદા બહાર એવું કોઈ કામ ન કરતા, જેથી કરીને તમારે તેનું પરિણામ ભોગવવું પડે ને તમારા સાથે તમારા
પરિવારે પણ ભોગવવું પડે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।